સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ VM બ્રધર્સમાં। તો આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ ભાઈ ગિરનાર, આ લંબુભાઈના જોડે જોડે પ્લાન આપણો સક્સેસ થયો ને પ્લાન બનાયા આપણે એમ 3 વર્ષથી ગિરનારનો પ્લાન બનાયા ખાલી ગયા આ પહેલી વાર સક્સેસ ગયો અને અમે ટોટલ જઈએ 14 જણા, એટલે બાકાજીકી બોલાવવાની થાય, એટલા દાઢીવાળા જોડે મોરે મોરી રીલ બનાવવાની હે। औकात मेरे નહીં આયા પણ વાંધો નહીં આયા, જેમ કે અમારો પહેલાં તો અમારો લાલો કેમ કે બાપડો થોડો શ્વાસનો પેશન્ટ છે, ચલો વાંધો નહીં, અહીં વરસાદ ધબાધબ મૂકે, આપણે પહેલાં લક્ઝરીમાં પહોંચીએ પછી બીજી બધી વાત કરીએ। એકચ્યુઅલીમાં 14 જણા થઈએ એટલે ગાડીનો વેત નહોતો અને ગાડી ચલાવવાવાળો કોઈ બરાબર નહોતો, બધા પંખા ફાસવાળા માણસો હોય। ચલો આપણે બ્લોગ ચાલુ કરીએ, નહીં તો તમે કહેશો આ ખોટી લવારીઓ કરે છે। ચલો આવો આગળ। ભાઈ અમે લોકો કમસે કમ 9:30 વાગ્યાના એક બસની રાહ જોઈને ઊભા રહ્યા છીએ। બસના તો કોઈ ઠેકાણા નહીં। કેટલા વાગ્યા ભાઈ? 10:30। 1 કલાકથી આની માને બસની રાહ જોઈએ, બસ નહીં આવી રહી। બસવાળાને ફોન કરીએ તો ટ્રાફિકની માં ફાડે છે। સોરી, થોડી ગાળો બોલવી પડે, પણ અમારી આવી ગઈ, બસ આવી ગઈ। ચલો એ ટાઈમે જોયું, આપણા માટે બ્લોગ બહુ લકી છે સાહેબ, બ્લોગ બનાવીએ અને બસ આવી ગઈ। ચલો અમારે આ ભાઈ નહીં આવતા, આમની આપણે વિડીયો બતાવી ફાડી નાખવાની છે સાહેબ। રૂકો, રિઝલ્ટ બગડી ગયું, થોડું અંધારું આવ્યો એમ। ચલો મારા ભાઈ મળીએ, રોમ રોમ, જય માતાજી, જય ગિરનારી। આગળ આવો, બતાવો બસ, બતાવો અમારી। ફાઇનલી બસ આવી ગઈ ને આપણે બસમાં ચડી જઈએ। અમારો કલેજો ને હું જોડે બેઠા, બધા આગા પાછા થઈ ગયા, અમે 14 જણા હતા। એમાં કેવું હોય, વાળા થોડી દાઢી થોડી નાની કરી નાખીએ, થોડા નાના કરી નાખ્યા। કોણ સબ્જેક્ટ બધું હાલ છે, આપણે પૈણવા નહીં જવાનું, પણ વાંધો નહીં, જે થાય જય ગિરનારી। અને આગળ જોઈએ, જો આ લોકો તો કેવું એડજસ્ટ કરે બતાવું તો। આ અમારા મોટા ભાઈ રાજુભાઈ અને મિતેશભાઈ, 2 જણા તો સીટ ગોતે છે। હજુ તમને આ બે કોણ બોલ, પબ્લિક અહીંયા બી હમાઈ ગઈ છે, બોલો જય ગિરનારી। આ બેઠું બીજું ગ્રુપ, ઊંઘાઈ રહી છે અને આપણે તો શું હોય ખબર હે, બાકાજીકી કરતા જવાનું છે। રાત બપોરે હુઈ જેટલું રહ્યો છે એની ઊંઘ આવે લે, તું હુઈ રહ્યો, મને તો ઓફિસના ફોન આવે કરતા તો વરસાદથી ઉઠી ગયો તો અમારે એને જવાનું હતું બપોરનું, ટિકિટ બધી બુક કરાવી દીધી હતી, પણ અમુક પ્રોબ્લેમના લીધે બધું કેન્સલ કરવું પડ્યું, પછી ટિકિટનું બધું બહુ ડખા બહુ લોચા લાપસી હતી। એટલે હવે રાતની 10 વાગ્યાની બુક કરી, એમાંય અત્યારે વાગ્યા 11:15 અને હવે નીકળીએ છીએ, અને એમાં ખબર નહીં જ્યારે પહોંચશું। આ ભાઈ તો મને લાગે હમણાં અડોડશે હોઈ જશે, છેલ્લે ક્લિપ આપણી કાંઈ નહીં, હું જાગે આખી બસમાં લોકોને હોવાઈ દેવાનો। અહીંથી આપણે હે ને એમાં કેવું છે, એ રામાધણીનું નામ લઈને નીકળી ગયા છીએ, અને હવે ગિરનાર પહોંચીને તમને આગળની ક્લિપ બતાવીશું। બસમાં જો હું જાગી ગયો તો આખી બસમાં આપણે હળિયા ઓળત કરવાના। હેરાન ના કરતો મારા, તારા જે કર્યું કરે છે તારો ભાઈ, શાબાશ બેટા, બહુત બઢિયા। તને હેરાન નહીં કરે તો કોને કરશે? મારા કલેજા, કેમ કે બધા નીચે અમુક છે આમથી આમ આડાવડા, કેમ કે છેલ્લે બસ બુક કરી એટલે બધા આમથી આવે। કોણ? અરે ના ચાલશે, એ તો અંધારામાં હે, અને હું થોડી બકવાસો કરી રહ્યો, મને ખબર છે તમને લોકોને કંટાળો આવશે, પણ હવે મને અહીંયા કંટાળો આવે છે તો તમે કંટાળો ભોગવો યાર। મારા कौन है ये लोग, कहाँ से आते हैं? માટે આટલું તો કરી જ શકશો। અને હું વારે ઘડે આ બાજુ એટલે જોઉં કે તમે જો આ સ્ટીલની એંગલમાં હું જ મને દેખાવું, તારું મને એમ લાગે કોણ મને જોવે। જો આ વાતમાં કાંઈ નતું તોય મેં વાત કરી, કેમ તમને મજા આવે, ટાઈમ अच्छा ठीक है। આપણે વ્લોગ નહીં બનાવતા, આપણે બનાવીએ એની માને 2 કલાકનું પિક્ચર। આમ તો 2 કલાકનું નહીં બનાવવું સાહેબ, આપણે પુષ્પા 10 મિનિટમાં 10 GB જતું રહે। એ તો યાર ફોન યાર 35 ગાઈજી સમજાવવા ભણ ને એડિટિંગ માં પાર્ટી હાથમાં આવી જાય। એટલે આપણે પુષ્પા 1, 2, રેમ્પેજ એવી રીતે આપણે ગિરનાર 1, 2, 3 10 ભાગ કાઢવાના, એની માને સિરીઝ બનાવવાની થાય। એડિટિંગ માટે PC લીધું, આ ભાઈએ મને ગિફ્ટ કર્યું હતું, તમે કદાચ વ્લોગ જોયો હોય તો।
જો માની સોગને પીસી માં અડ્યો હોય તો ખાલી પેનડ્રાઈવ એક વાર ભરાઈ હતી બધા ફોટા લેવા. સાહેબ પીસી કોઈ દાડો જોયું નહીં કેવી રીતે ચાલુ. હા ખાલી હા ના કામમાં આવ્યું યાર. આ બધા બ્લોગ ના જે થંબનેલ બને ને એ કામમાં આવ્યું ખાલી. બાકી એડિટિંગ માં તો અમને વિડીયોગ્રાફીમાં કઈ કામમાં આવ્યું. હું ફોનમાં જ કરી દઉં કેમ કે ફોનમાં ઈઝી પડે. મારું બેટું કોમ્પ્યુટરમાં મથવું કેટલું પડે. અને કરું આગળ તો બોલું હું યાર. તમે મને કઈક કહો. જો આવી બકવાસો કરતા કરતા હું વ્લોગ બનાવું છું. આગળ વધારો તમારો નાનો ભાઈ. ત્યાં જઈને વધારે બનાવવાનું બંધ થઈ ગયા. પતી ગયું મારા ભાઈ. ત્યાં જઈને બનાવવાનું આપણે. એવું બધું હું નહીં કહું કે મને નાનો ભાઈ સમજીને આગળ વધારો આમ તેમ. તમે તમારે ના વધારો, આપણે કોઈ ફરક નહીં પડતો. અમે બકવાસો કરતા રહેશું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હેડો રામાધણી તમે જોઈન રહો. અને હું જાગી જતો કોઈને હુવા નહીં દેવાનો. મારી માની સોગન. મળીએ આગળની ક્લિપમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. આ ભાઈ તો જો એ રોમાધણી થઈ જાઓ. ગુડ નાઇટ. આપણે રોમાવીરને બહુ માનીએ સાહેબ. આપણે એકવાર રણુજાની ટ્રીપ કરશું. અમારા ભાઈઓ તો હજી સીટ ગોતે છે. 2 મિનિટ ને 25 સેકન્ડની મેં બકવાસો કરી નાખી. ગાઈઝ બોલો. આપણે કોઈ સ્ક્રિપ્ટ લખવાની જરૂર પડે. આપણે પહોંચ્યા પાલડી મારા વાલા. ટ્રાફિક અને વરસાદના લીધે ટ્રાફિકે જે હેરાન કર્યા હોય ને, હું કહું તમને, કદાચ તમને મારો અવાજ પરફેક્ટ આવે છે કે નહીં આવતો એ ખબર નહીં પડતી. પણ ગરીબ હું એટલે હું પેલું માઇક વાઇક આપણે લાયા નહીં. લાવીશું બધું લાવીશું. પણ અત્યારે કેવું હોય, આપણે મજૂરી કરો ને પહેલા ધંધા કરો. ધંધા મારા હારા માઇકો લાવશો ને બાઈકો લાવશો. દોડો વાંધો નહીં. તમારા લોકોનું બહુ મગજ ખાઈ લીધું ને તમે આટલું સાંભળ્યું નહીં બદલ તમારો આભાર છે. મારો કલેજો થોડો ઘુમાય. હું થોડી વાર આરામ કરું. રોમ રોમ. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મિત્યો હુઈ ગયો. હાય હાય કરે તો બધા ખાલી. આ બાજુ ભાઈ કોઈ હુઈ ગયા. જાગો છો. એક ભાઈ હુઈ ગયા ખાલી. ચાલો રોમાધણી. આ બાજુ બી આપણો ડિપાર્ટમેન્ટ હુઈ ગયા છે. આ જો બધા આખી બસ ખાલી હે. ખાલી હું નવરો લટ જાગું. ખબર નહીં પડતી કેમ. આ મારા હારા હુઈ ગયા છે. મને ઊંઘ નહીં આવે. ઓફિસથી રજા લઈને આવ્યો એટલે. कौन सब्जेक्ट અને વિદ્યા આ ઉઠ્યો. ગાલી દેતા હે. તો ભાઈ કેટલા વાગ્યા છે? 2 વાગ્યા છે. બસનો મસ્ત એવો બ્રેક પડ્યો છે અને બધા અહીંયા રોક્યા છીએ. પણ બારે વરસાદ ચાલુ છે તોય નીકળ્યા છીએ. થોડું ઘણું પલળશું. મારા આખા 14 જણામાંથી 14 સુઈ ગયા છે. મારે એકલા સિવાય એટલે 13 જણ સુઈ ગયા. હું એકલો બહાર હતો. મિતેશભાઈ તો પહેલાંથી આળોટ્યો છે. ત્યાંથી જ એને તો વિડીયોમાં કહી દઉં કે હું તો સુઈ જાઉં. સીતારામ ત્યારનો એ સૂતો જ છે હજુ સુધી. જો હવે 14 જણા 13 જણા બીજા આળોટે અહીંયા. એ રહ્યો પહેલો. આપણે બેબી આવવા જોઈએ ને યાર. આમ ફરતારામ સીતારામ. ઇસ સાઈડ. એ રહ્યો જાડ્યો. તને મેં શું કીધું? તું ઉઠી જા ચાલ. તું આવ્યો ત્યાં કીધું ના મારે નહીં આવું. તો શું મોઢું ધોવા રહ્યો તો આરા લક્ઝરીમાં? હવે ચા ગુડ ચા. પેલા ભાઈ હારી ચા લાવે ત્યાં લઈએ ચા. આવી રહ્યા જો. હાય હાય હાય. એ જીયા. એ બંને જીયા. હા બરાબર. ઊંઘવા દીધો આપણે હુયાય નહીં, કોઈને હુવા દીધાય નહીં. આદત છે મજબૂર. અરે આમાં મોટા ભાઈ આપણે તો આવી વિડીયો ઉતારવાનો. બાકાજી કી हाँ? 10 मिनट के ब्रेक के बाद आपका स्वागत है हमारी बकवास भाई अब हमको घुमाए वो तो
મારે હોવાની ઈચ્છા કોઈ એ નહીં. જાગવાનું જ છે, જાગતું જ રહેવાનું છે અને કોઈને હોવા નહીં દેવાનું. આપણા ગ્રુપના તો બરાબર આખી બસમાં કોઈ જ નહીં હોવા દેવાનું. જેવા બધા હોય ને રામાપીરના ભજન ચાલુ કરી દેવાના થાય છે. હેલો મારો હાંભળો, બરાબર વારો આવશે તમારો. આપણે હોવાના જ નહીં, ચોઈ વારો આવે. જોઈએ ને તો કાલે ઊંઘશું કે નહીં ઊંઘો? કાલે યાર હોટલમાં હું એ વસ્તુ તો અલગ જ થાય. ત્યારે જ ઊંઘવા દેવો તને. ભાઈ કેટલા વાગ્યા? 2:30 થયા. 3 વાગ્યા એક્ઝેક્ટ. 3 વાગે મારા 3 વાગ્યા છે અને મસ્ત ઊંઘ હવે આવવાનું ચાલુ થઈ. એની માં અને સાત સમુંદર પાર બે તેરે પીછે પીછે તમારી તો માં. અરે ખબર નહીં કોણ વગાડા કે બસમાં સાત સમુંદર પાર વાગ્યું, ના ખુલી ગઈ. 5 મિનિટ હરકી નહીં હોવા મળ્યું. પણ કરને કોણ લ્યા આગળ જો ગાળા ગાળો બોલું જોરથી. આગળ વાગા. ચલો હોઈએ, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે ઉઠી જાઓ, નવરી લવારીઓ ચાલુ. નીચે લઈ બધા ભેંસ જેમ પડ્યા છે, ઉભારો લઈ. ખાલી અજયભાઈ જાગે છે, બાકી રાજુભાઈ પેલો બી હોઈ ગયો. આયા બાર આયા તો એટલે એ એનો ડાઘો પડ્યો, જીનો પડ્યો એનો. અરે બહુ બધા ડાઘો પડ્યા, પણ તું છે આપણે પડ્યા જતી વાંધો નહીં યાર, કંઈક કાટ વાટ ના પડ્યા. તો મિત્રો, મારા વિચિત્ર મિત્રો, મારો વ્લોગ જુઓ તમે, એ બદલ તમારો આભાર. પણ હવે હું બોલું ને હું ના બોલું યાર, લોંગ રસ્તો તો રસ્તાનો આખો વિડીયો ઉતારીને કોઈ મતલબ નહીં. હું લવારી કરું તમને મજા આવે નહીં, એટલે મને એમ થયું કે લાવો કોઈને નડિયાન કરતા થોડું હોઈ જઈએ, આપણી ઊંઘ મળી જાય, કોઈને લવારી ના સાંભળવી પડે, બધું એ કાર્ય ભેગું થાય. बड़ा हरामी हो बेटा. એક નંબર.